ખોટું હોય તો પાછું આપો, ન ગમે બીજી વાર ન બોલાવતા. છે એ છે. અમે તો આમ ભાભીના રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ બહુ સારી આવે. તાજે તાજા લગ્ન થયા હોય ને, ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે. આમ ભાભીને પૂછ્યું, અમારા હાટું શું લાવ્યા તમે આવડા અમારા હાટું શું લાવ્યા? તો ભાભી બિચારી કહી કે મોજા ને ઓલો શું કહેવાય અત્તરની સિંહી ને દાંતીઓ ને રૂમાલ ને એવું આપ્યો. મોજા એવા યાર 30 રૂપિયાના 8-10 રૂપિયાના મોજા હતા, પણ આમ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે 30 આમ જો ફૂલ સાઈઝ ના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અથવા તો કોઈ પણ બૂટ, કોઈ પણ શૂઝ તમને કઠતું હોય, લખો ગૂગલમાં, કઠવું ન આવે. એમાં ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને એમ અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોદો મોદી ઓલે એમ તો બાયા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો મોહત હાલતા હતા 3-3 વર્ષ. તમે વિચાર કરો, 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતું આ બધું. અને અત્યારે તમને બધાને ખબર, જેમ સગવડતા વાળા થતા જાય છે તો તમને નથી લાગતું આમ ટૂંકું ટૂંકું થતું જતું હોય એવું? જેમ સગવડતા વાળા એ હાલ તો પેલા કઈ હતું નહીં એટલે તંગડી જેવા કપડા પહેરતા હતા, સાળની પપુડી વળી જતી હતી. કોકના લગ્નમાં જઈને સોપડવા કાંઈ ન મળે. હનુમાનજીની ડેરીએ કે હાય મારા બાપ સીતારામ, હાય ભોળાનાથ.